તમારી સમક્ષ પડેલો આ ગ્રંથ એ આપણા જીવનમાં એટલું બધું ઉપયોગી છે. કારણ વેદવ્યાસે તો એટલું સુધી કીધું છે કે જીવનની અંદર સૌથી મોટામાં મોટો કોઈ ગ્રંથ હોય તો એ દેવી ભાગવતનો ગ્રંથ છે. કદાચ તમે ક્યાંક શ્રવણ પણ કર્યું હશે, કદાચ કોઈકના ઘરમાં પડ્યું હશે, તો તમે વાંચન પણ કર્યું હશે. વેદવ્યાસે કીધું છે કે એટલો અદ્ભુત આ ગ્રંથ છે કે એ તમારા જીવનની અનેક વિટંબણાઓને નાબૂદ કરે છે. કારણ આ સાક્ષાત માં ભગવતી દુર્ગાનું એક વાંગમય સ્વરૂપ છે. અને ઘરની અંદર જો ગ્રંથ પડ્યો હોય ને તો એનું શ્રવણ કરજો, એનું વાંચન કરજો. દેવી ભાગવતનો ગ્રંથ એવો બતાવવામાં આવ્યો છે કે જીવનમાં કદાચ કોઈક વિટંબણા આવે અને કદાચ દેવી ભાગવતનું કોઈ પણ તમે પાન કદાચ ખોલી દેશો ને તો એમાં તમારું 50% સમાધાન એની અંદર હશે. એટલો બધો અદ્ભુત ગ્રંથ છે આ. અને વિચાર કરો બાપ કે ભગવતીની કેટલી બધી કૃપા થઈ છે કે આ ગ્રંથ આજ આપણે માં જગદંબાની ગોદમાં સાક્ષાત એની સામે બેસી અને આપણને શ્રવણ કરવાનો લાભ મળ્યો છે. મારા ગુણાનુવાદ ગાવાનો એક ગ્રંથ એટલે દેવી ભાગવત ચરિત્ર છે. એક વખતના સમયે અગસ્ત્ય મુનિએ કાર્તિક મહારાજને પણ આ પ્રશ્ન કર્યો હતો કે હે મહારાજ, હે ભગવાન, તમે મને તમારા મુખથી માં ભગવતીના ચરિત્રનું તમે મહિમા સંભળાવો. મારે માં જગદંબાના ગુણાનુવાદ સાંભળવા છે, દુર્ગાનો મહિમા મારે જાણવો છે. અને એ વખતે કાર્તિક મહારાજ, જેનું એક બીજું નામ ષડાનન છે, અને ષડાનનનો અર્થ થાય છે 6 મુખવાળા. 6 મુખવાળા કાર્તિક મહારાજ બોલ્યા છે. શ્રી ભાગવત મહાત્મમ કો વક્તુમ વિસ્તરાત ક્ષમા શૃણો સંક્ષેપતો બ્રહ્મન કથયિષ્યામિ સાંપ્રતમ. અગસ્ત્ય મુનિએ કાર્તિક મહારાજને પ્રશ્ન કર્યો છે કે મુનિવર, હે ભગવાન, હે મહારાજ, માં દુર્ગાનો મને મહિમા સંભળાવો. અને એ વખતે કાર્તિક મહારાજ બોલ્યા છે કે બાબા, હું તમને શું માનો મહિમા સંભળાવું? જેના ગુણોનો કોઈ દી પાર નથી આવે એવો, જેનું વર્ણન કરતા કરતા કદાચ કવિઓની કલમો પણ થંભી જાય, ઋષિ મુનિઓના શ્લોકના વિસ્તાર પણ અટકી જાય, એ દુર્ગાનો મહિમા હું તમને કેમ કરીને સંભળાવું? એના ગુણાનુવાદ આપણે શું ગાઈ શકવાના હતા? કાર્તિક મહારાજે તો એટલે સુધી કીધું છે કે જેના ગુણાનુવાદ સ્વયં ભગવાન શિવ નથી ગાઈ શક્યા, સ્વયં ભગવાન બ્રહ્મા નથી ગાઈ શક્યા, કે સ્વયં નથી નારાયણ પણ જો માના ગુણાનુવાદ ન ગાઈ શક્યા હોય તો આપણે તો માના ગુણાનુવાદ શું ગાઈ શકીએ બાપ? પણ કાર્તિક મહારાજે અગસ્ત્ય મુનિને એટલું ચોક્કસ કહ્યું છે, પણ બાબા, જેટલું મને માએ જ્ઞાન આપ્યું છે ને એની કૃપાથી એટલું હું તમને ચોક્કસ એનો મહિમા સંભળાવીશ. ભગવતી માં દુર્ગાની જે કૃપા મારી ઉપર ઉપરી છે એ જેટલું ગબડાવશે ને એટલું હું ચોક્કસ ગાઈશ. એનું કારણ છે ને કે આ જગતમાં સર્વત્ર કોઈ વ્યાપક હોય ને તો એ કેવલ ઈશ્વર છે. પછી એને જગદંબા કહો, પછી એને શિવ કહો, પછી એને નારાયણ કહો, કે પછી એને બ્રહ્મા કહો, અંતે તો એ ઈશ્વરનું જ સ્વરૂપ છે, ઈશ્વરનું જ એ પ્રતીક છે. હરિવ્યાપક સર્વત્ર સમાન. રામચરિત માનસ કહે છે ને કે ભગવાન ક્યાં નથી એ બતાવો. અત્ર તત્ર સર્વત્ર ભગવાન બધી જ જગ્યાએ છે. હરિવ્યાપક સર્વત્ર સમાન. જગતની અંદર સૌ કોઈ જગ્યાએ કોઈ વ્યાપ્ત હોય તો એ કેવલ દુર્ગા છે, માં જગદંબા છે. અને એ પણ આપ પણ જાણો છો, કદાચ આપે કોઈ મહાપુરુષો, કોઈ વક્તાઓ, કોઈ મહારાજ,
કોઈ જ્ઞાની પુરુષ પાસેથી આપે પણ કદાચ શ્રવણ કર્યું હશે કે આ પૃથ્વી જ્યારે નહોતી ને એ વખતે પણ આદિશક્તિમાં દુર્ગા કહેતા જગદંબા હતી. જે સમય પૃથ્વીનો પ્રાદુર્ભાવ નહોતો થયો, પૃથ્વી તો સમુદ્રની અંદર લીન હતી. પૃથ્વીને બહાર કોણ લાવ્યું? ભગવાન નારાયણના જે 24 અવતાર થયા એમાંનો સૌથી પહેલો અવતાર એટલે ભગવાનનો વરાહ અવતાર. ભાગવતની અંદર આ કથા બતાવી છે. ભગવાન નારાયણ દ્વારા પૃથ્વીને બહાર લાવવામાં આવી છે. પણ જે સમય પૃથ્વી ન હતી એ પૂર્વે પણ આદિશક્તિમાં દુર્ગા કહેતા જગદંબા હતી. આજે પૃથ્વી છે તોય શક્તિ છે, અને આવતીકાલ કદાચ પૃથ્વી સમુદ્રની અંદર વળી પાછી લીન થઈ જશે ને તોય આદિશક્તિ જગદંબા તો રહેવાની અને સમસ્ત બ્રહ્માંડ શક્તિ વગર અધૂરું છે. અને શક્તિ વગર અધૂરું છે એનું કારણ એક જ નાનકડા ઉદાહરણમાં તમને આપું કે આપણે હાલતા ચાલતા માણસ છીએ. જીવનમાં ઘણી જગ્યાએ આપણે હરતા હોઈએ, ફરતા હોઈએ, સારું ખાતા હોઈએ, ખરાબ ખાતા હોઈએ, બધો ખોરાક આપણે લઈએ છીએ. પણ કદાચ ખોરાક ખરાબ આપણા ઉદરમાં આવી જાય, આપણે બીમાર પડી જઈએ, આપણે અશક્ત બની જઈએ, ચાલી શકીએ એમ છીએ નહીં, ડોક્ટરને ત્યાં જઈએ એટલે ડોક્ટર તરત શું કહે છે? બોલો, જાગતે રહેના હે હા મેરી કથા મેં. બાટલા ચડાવે છે શેના? શક્તિના. હે ને? શેના ચડાવે છે? શક્તિના. કેમ? ડોક્ટર કે છે એનામાં અશક્તિ આવી ગઈ છે ને એટલે વળી પાછી શક્તિ લાવવા માટે એને બાટલા. તમારી અંદર પણ માં જગદંબાનો જ પ્રાદુર્ભાવ રહેલો છે. આ ખોળિયું એ શક્તિ વગર અધૂરું છે. તમે પણ દુર્ગા છો. આ પુરુષો બેઠા ને એ પણ દુર્ગાનું પ્રતીક છે, કારણ કે એ પણ શક્તિ છે. શક્તિ વગર આ સંસાર અધૂરું છે. તેરી કૃપા બિના નહીં લે એક હી અણુ, લેતે હે શ્વાસ તેરી દયા સે યે તરુ તરુ. શક્તિ વગર બધું જ અધૂરું છે. સ્વયં ભગવાન શિવ જો શક્તિ વગર અધૂરો હોય તો આપણે તો સામાન્ય કાળા માથાના માનવી છીએ. સ્વજનો, સ્વયં બ્રહ્મ જો શક્તિ વગર ના હાલી શકતો હોય, ભગવાન નારાયણને બોલાવવા હોય કેમ કરીને બોલાવીએ છીએ આપણે? પહેલા કોનું નામ આવે છે? લક્ષ્મી નારાયણ. કૃષ્ણને બોલાવો હોય તો રાધે કૃષ્ણ. જય બોલાવું છું છેલ્લે, એમાં સૌથી પહેલું નામ મહાદેવજીની આગળ કોનું આવે છે? ઉમાપતિ મહાદેવ કી જય. શક્તિ વગર તો સ્વયં બ્રહ્મ પણ અધૂરો